કોઈ કામ નાનું નથી હોતું. વિદેશમાં અમેરિકા ગયો, ઓસ્ટ્રેલિયા ગયો, દુનિયાભરમાં જ્યાં જ્યાં ગયો, આપણા ગુજરાતીઓ હોટલોમાં કામ કરે છે, જાતે કામ કરે છે, ચાદરો ધોવે છે, ટોયલેટ બાથરૂમ સાફ કરે છે, પિઝા શોપમાં આપણે કામ કરીએ છીએ. તો આજે પણ આ દેશ આપણો છે, તો અહીં શેનો અહમ? કોઈ પણ નાનામાં નાનું કામ પણ કરી લે. જે યુવાનો એમ કહે કામ નથી, ઘણા બધા કામ છે જ્યાં માણસો નથી મળતા. નાનામાં નાનું કામ, ભલે 50 રૂપિયા મળે, સાંજે 100 રૂપિયા મળે, 200 રૂપિયા મળે, પણ અહમ છે કે હું આ કામ ના કરું. આ સૌથી મોટી પડતીની નિશાની છે, અને આવા લોકો દુઃખી જ રહેવાના. નાનામાં નાનું કામ, ઇસ્ત્રી કરવાનું કામ, ડિલિવરી બોયનું કામ, પેપર વેચવાનું કામ. વોરેન બફેટ પેપર વેચતા. જ્યારે કશું નથી ત્યારે કોઈ પણ નાનું કામ કરીને પણ 2 પૈસા કમાઈ અને ઘરમાં લાવીશું તો કાલે એવો પણ સમય આવશે કે આનાથી ઉપર આવી જશું. માટે કોઈ પણ કામ કરો, બેસી ના રહેશો. જે નાનામાં નાનું કામ, વિદ્યાર્થીઓને કહું છું, ભણતા હો, અત્યારે 1 વર્ષ ભણવાના ઠેકાણા નથી, પણ નાનું નાનું કામ કરો. કોઈ દુકાનમાં સેલ્સ બોયનું કામ કરો, ભલે 5000 રૂપિયા મળે, 10000 રૂપિયા મળે, અને એને દિલથી કરજો, ખુશ થઈને કરજો. બેસી ના રહેશો. બેસી રહેવું એ સૌથી નાનું કામ છે. બાકી કોઈ પણ કામ નાનું નથી હોતું. નાનામાં નાનું સફાઈનું કામ પણ કરજો, બેસી ના રહેશો. સાંજે એમ થવું છે કે 8-10 કલાક મહેનત કરી, ભલે 5 રૂપિયા મળે. આ પાવર રાખજો તો બધો સમય જતો રહેશે.